તો એક શુભ વિચાર આવ્યો અને આ પ્રાથમિક શાળાના બાળકોને આજે દાતાશ્રીઓના સહયોગથી એમને પૂરેપૂરો ગણવેશ એટલે કે નાઇટી છે, એનો ટી શર્ટ છે, એનું આઈ કાર્ડ છે અને બૂટ મોજા છે, એ રીતે આપણે તેમને અહીંયા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આજે વિશેષ ઉપસ્થિતિમાં આ વિતરણ કાર્યક્રમમાં અમારા ઘોઘંબા તાલુકાના મામલતદાર આર કે પટેલ સાહેબ અને રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એસ. રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત હતા. અમારા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ એવા નરોદભાઈ રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત છે. અહીંયા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, એસએમસી સભ્યો, બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. અને આ બાળકોને જ્યારે આ બધી વસ્તુઓ મળીને ત્યારે એટલા બધા ખુશ થયા તો ખરેખર મને પણ એક આનંદ થયો. અને દાતાશ્રીને જે વિચાર આવ્યો કે આપણે આવા બાળકો માટે કંઈક કરીએ, તો સૌથી પહેલાં તો મને એટલા માટે આનંદ છે કે આજે જે બાળકોને યુનિફોર્મ આપવામાં આવેલો છે, તમામ યુનિફોર્મ શહેરના બાળકો પહેરે છે. અને શહેર વિસ્તારના જે બાળકો પહેરે ને ત્યારે ગામડાના બાળકોને એમ થાય કે આવું તો હું ન પહેરી શકું, આવું હું ન કરી શકું. એમની એક માનસિકતા છે, એમનો એક નાનો વિચાર છે, એને આપણે લઘુતા ગ્રંથિથી બહાર કાઢવા છે. અને એ બાળકો આજે એટલે કે એમને યુનિફોર્મ મળી ગયો છે, બૂટ મોજા આઈડેન્ટિટી કાર્ડ મળી ગયા છે. સોમવારથી એ શાળા એના શિક્ષકો સાથે સંપૂર્ણ યુનિફોર્મમાં આવશે ત્યારે બધાને એમ થશે કે ખરેખર આ ગામડાની શાળા છે કે આ શહેરની શાળા છે. તો ખરેખર આવી એક સેવા કરવાનો મોકો મળ્યો છે. ત્યારે હું એમના અહીંયા વાલી ઉપસ્થિત છે તો વાલીશ્રીને પૂછવા માંગુ છું કે તમારા બાળકોને જ્યારે યુનિફોર્મ મળ્યો છે તો તમે ખુશ છો? અત્યાર સુધી બાળકો આપણે આવા યુનિફોર્મ પહેરતા હતા? નથી પહેરતા. આ યુનિફોર્મ તમને મફત મળ્યો છે તો તમે તમારા બાળકોને કાયમ માટે પહેરાવવા માંગો છો? કેવી રીતે કાળજી રાખશો તમે એને? સ્વચ્છ સાફ સફાઈ કરીને કપડાં સાફ કરેલા પહેરાઈને મોકલશું. આઈ કાર્ડ છે, બૂટ મોજા છે, કપડાં. અને સાથે સાથે બીજું એક વાત કહું કે બાળકો સ્કૂલેથી ઘરે આવે ત્યારે તમે લેસન ચેક કરો છો કે સાહેબે શું ભણાયું, પછી બેટા લેસન કરી દે, આવું તમે પૂછો છો ને? બસ, તો અમારો પણ એક શુભ આશય છે કે આવા વાલીઓ મળે અને એમના જે બાળકો છે, બાળકો ઉચ્ચ અભ્યાસ સુધી આગળ ભણે તો જે ખરેખર આ સેવાકીય કાર્યો થાય છે, આવા ઊંડાણના વિસ્તારમાં જે આવી શુભ પ્રવૃત્તિઓ થાય છે એનો વેગ આગળ વધતો રહે. અહીં પણ બીજા એક વાલી ઊભા છે. આજે આપણી શાળામાં યુનિફોર્મ મળ્યો છે તો આપ શું કહેશો? બહુ સારું છે. બહુ સારું. તો તમને સંતોષ છે? તમારો બાબો છે કે બેબી છે? અમારો બાબો. અને તમે શું કામ કરો છો? ખેતી કામ કરો છો, બરાબર. અહીંયા આ પ્રકારના પણ વાલી મિત્રો આપણી સાથે છે અને એમને ખૂબ ખૂબ આનંદ પણ થયો છે. અમારા શિક્ષક સંઘના પ્રમુખ નરોદભાઈ રાઠવા સાહેબ છે, એમને પણ વિનંતી કરું કે સાહેબ આપણા બાળકોને જ્યારે આજે આ લાભ મળ્યો છે તો તમે પણ બે શબ્દો કહેશો. રાજુભાઈ, મને તો એટલો આનંદ છે કે આ એક ઘોઘંબા તાલુકો ગ્રામીણ વિસ્તાર છે, ગામડાના બાળકો છે અને ખૂબ સરસ તમે જે આ મૈત્રી મંડળ ટ્રસ્ટ દ્વારા જે સેવાનું કામ ઉપાડ્યું છે, ખરેખર આ મને આનંદ થાય છે. અને આવું આ જે દાતા છે એને તો ભગવાન ખૂબ શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ને આ જે બાળકો છે બધા જ બાળકોને યુનિફોર્મ મળ્યો છે, બિલકુલ શહેરના બાળકો પહેરે એ રીતનો છે. પહેરીને ખૂબ મજા કરશે, સ્કૂલે આવશે, ભણશે, એ મને આનંદ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તો ખરેખર આપણે એક આનંદ, આજે શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર પણ છે અને આવો શુભ સેવાનો અવસર પણ પ્રાપ્ત થયો છે. અને શાળામાં બંને શિક્ષક મિત્રો છે, બંને સત્સંગી છે અને આ બાળકોની ખૂબ કાળજી લે છે. ત્યારે હજુ પણ આ શાળાનું નામ, આ ગામનું નામ અને એમનો શિક્ષણનો વિકાસ વધારે વેગ મળે એવી શુભેચ્છાઓ અને ભગવાન મહાદેવજીને પણ પ્રાર્થના કરીએ છીએ. શું મળ્યું છે આજે? કયા કપડા? સ્કૂલ ડ્રેસ. અને બીજું શું છે? આઈ કાર્ડ. પછી બૂટ. પહેરીને રોજ આવવાનો છે? સરસ. કે મેલા ગંદા કપડા કરી નાખશો કે બૂટ તોડી નાખશો? નહીં ને? વેરી ગુડ. તને શું મળ્યું છે? કપડા. ક્યારે પહેરવાનો છે? સોમવારે. મામાન થઈ જાય ત્યારે પહેરવાનો? નહીં પહેરવાનો. આ ક્યાં પહેરવાના? સ્કૂલમાં.